હેલો મિત્રો, આપણે ફરીવાર આજે આવ્યા છીએ ગૌશાળામાં નાની ભેટ કરીએ. આપણે ગૌશાળામાં બીજો વિડીયો છે. દાન આપીએ તે ગાયો માટે વપરાય છે. દરેક ગૌશાળામાં માટે આપણે ફૂલની પાકી જે હોય આમાં થોડું ધ્યાન તો દેવું જ પડે. જેને આંગળીએ ગાય અને તુલસીનો ક્યારો, ત્યાં વસે નંદનો દુલારો. સરસ મજાની ગૌશાળાનો વિડીયો છે. આપણે આની માટે આપણે ફૂલની પાકી થોડું દાન કરીએ. જોકે આ પૈસો તો સારા કામ માટે જ વપરાવાનો છે. આ ગાયો માટે કાંક ને કાંક તો આપણે દેવું જ જોઈએ. ગાયોને રાખશું તો ગાયો માટે આપણે ગાયોને રાજી કરીએ તો 33 કરોડ દઈ દો તો રાજી થાય. માટે ગાયો માટે કાંઈક તો કરવું જ જોઈએ આપણે. અને આપણે જે અત્યારે રોટલો ખાઈએ છીએ તે તેના ભાગનું ખાઈએ છીએ. ભગવાન જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે બધાને ખાવાનું આપેલું અને મનુષ્યને ખાવાનું નહોતું મળ્યું. તો મનુષ્યને ખાવાનું આપ્યું આ ગાયો કૂતરા હોય. તો આપણે એની માટે આપણે કાંઈક તો કરવું જોઈએ. ફૂલની પાંખડી. અને પહેલાંના જમાનામાં જે પહેલેથી હાલ્યું આવે છે કે સવારનો પહેલો રોટલો ગાય માટે, બીજો રોટલો કૂતરા માટે, તે પણ કરવું જરૂરી છે. તો આપણે છે ને એક નિયમ રાખવું કે મહિને છે કે અમુક ટકા ગાયો માટે કે કૂતરા માટે કોઈ નિરાધાર હોય તેની માટે કાંઈક ને કાંઈક રૂપિયો કાઢવો પડે. ફૂલની પાંખડી જે કાંઈ હોય આપણે પગી શકીએ તેમ. આપણે ગાયો માટે, કૂતરા માટે,
તો નિરાધાર માટે કોઈ કાંઈક ને કાંઈક થોડુંક દાન કરવું જોઈએ.